છે ઈ કે આ એના ઉપર વધારે અમે કાયમ યાદ કરી છે, પણ થોડી વાતો વધારે એમના ટીમે આવ્યા છે ઈ તો થાય, લોકો સુધી પહોંચે. આજના યુગમાં આની કેસેટોમાં વાતો બધી આવી છે, પણ આજના નવા યંગ જનરેશન અમને વધારે સાંભળે એટલે એના સુધી આ બધી વાતો પૂગે. ચારિત્ર્યની વાત વળી વળીને એટલે કહું છું કે એની જે તાકાત છે સાહેબ, આ ઘટના જોગા ખુમાણની કોક દીક એકલા હુતાઓ ઘરે તારી ખાલી વિચાર કરજો કે કયું ચારિત્ર્ય લઈ નીકળેલો કાઠી આપો હશે. તમે વિચાર કરો, રૂપના આભરણ તાપોતે ઈ એની આંખડી વાય ફરકે મુસડિયું ને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંથ, ઈ એની પાઘડી, ઈ એની ભેઠાય. શું તાકાત છે! ડબલ કટાર, એક બાજુ તરવાર ભાલો. અને ઈ જોગા ખુમાણ જેમ મેં કીધું એમ નીકળ્યા. 2-3 જણા સાથીઓ ભેળા હતા અને ઘોડની માથે સવાર અને નીકળ્યા. એમાં એક ગામમાં એક 18-20 વર્ષની દીકરી, જ્ઞાતિનું નામ પણ એમાં છે, પણ જ્ઞાતિનું નામ લેવાની કોઈ જરૂર નથી એટલે હું નથી લેતો. જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, નામ મને ખબર છે, નામ છે એમાં. પણ એક દીકરી, એક વરણની, અને જોગીદાસ ખુમાણની મનમાં માળા જપે. જોગીદાસ ખુમાણના બારવટિયાનું ખૂબ સાંભળેલું, એટલું નહીં હારો ચિત્રકાર આવે એટલો મન માગે એટલા પૈસા દઈ અને જોગા ખુમાણનું ચિત્ર બનાવરાવે. ચિત્ર અત્યારે જેમ ફોટો એમ, અને ઈ બનાવી રહ્યું ઈ ભેળું રાખે. અને રાત ને દિવસ બસ મનમાં રટણ. ખરાબ કોઈ એની દાનત બીજી નહીં, પણ એક રટણ પાકું કે એકવાર જોગો ખુમાણ મળે એટલે એની હારે વિવાહ કરી લેવા છે, એની હારે લગ્ન કરી લેવા છે. બસ સંસાર સુખ માટે નહીં, આવા મહાપુરુષની અર્ધાંગના મારે બનવું છે. અને એક જ રટણ, બીજી વાત નહીં. અને એમાં કુદરતને કરવું ઈ જ ગામના પાદરમાં નદીના કાંઠેથી ઘોડલી ધીરે 2-3-4 સાથીઓ હારે છે અને ઘોડલી ઉતરી પાણીમાં ઉતરે. પથ્થર માથે પાણી ભરવા આવ્યું અને 18 વર્ષ એને રૂપનું આભરણ પરી જવ્યો. ઈ દીકરી આમ કામને ત્રાઠી મરગલી હોય, એવા નેણ હોય, ઉલંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગતો આંબો હોય, રાણીનો કોળંબો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારુદાન દસુના વાવાજ ભાંગીને ભૂકો થઈ જાવી થોડી માટીની ઘડેલી પૂતળી હોય. આવી દીકરી જાણે આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. આવી 20 વર્ષની દીકરી પથ્થરની માથે બેઠી છે, હેલ પાણીની પાસે રહી ગઈ, પગમાં પાણીમાં પગ બોળે અને બસ જોગો ખુમાણ, બીજી વાત નહીં. એમાં નજર પડી. ધીરા ઘોડલા પાણીમાં ઉતર્યા. ચિત્ર તો હતું જ એની પાસે. આમ જોયું ચિત્ર, આમ જોયું તા તો ઈ દાઢી, ઈ મૂછ, ઈ ખાતરા. હળી કાઢી સીધી જોગો ખુમાણ આવી ગયા. હળી કાઢીને જોગીદાસ ખુમાણની ઘોડીની ચાંગી ઘોડીની આમ લગામને પકડી લીધી. લગામ પકડી લીધી. હા બેન, અરે બોલતા નહીં, બીજો શબ્દ ન બોલતા, મોઢામાંથી શબ્દ ન બોલતા, નકર પથ્થરમાં માથું પછાડી મરી જાય છું. સાંભળજો, બીજો શબ્દ બે એટલું જ થવા દીધું, બેન નો કહેવા દીધી. હા બે એટલું થાય. બોલતા નહીં એમ થયું. શું છે આમને? કોઈ શબ્દ ન બોલતા, એક પણ શબ્દ ન બોલતા. 2 વર્ષથી રાહ જોઉં છું, 2 વર્ષથી તમારી. હે મારી રાહ જોવે છે? શું, કોણ છો તું? અરે ઈ બધું બોલોમાં, તમે કાઠી બોલોમાં. બસ તમારી ચૂંદડી ઓઢવાની આશાએ બેઠી છું, બીજી સંસારના બીજા કોઈ મોહ નથી. હવે સાંભળજો, આપણે આપણા મનને ફેરવવું હોય ને તોય નથી ફરતું. છતાંય ખોટું નક્કી કરી શકી મારે આમ નથી કરવું તો કદાચ ફેરવી શકી. સામેવાળાના મન તો કોઈક મહાપુરુષ હોય ને આપણી અંદર તપસ્યા તપ હોય તો ફરે. અને એટલું કીધું કે શું વાત કરે છે બેન? બોલી ગયા બેન. શું દીકરી વાત કરે? અરે મારી માં, મારી દીકરી, મારી કમરીબાઈ, તું મારી બેન છો. હું કાઠીનો દીકરો જોગીદાસ ખુમાણ છું. બેટા મને તું હું કામે મારું મોત બેઠું કરે છે? બેટા તું મારી કમરીબાઈ, મારી દીકરી. ખાલી આટલા શબ્દ જોગીદાસ ખુમાણે કરીને આમ નજર કરીને, એ નજર કઈ દ્રષ્ટિથી કરી હતી? એક બાપ દીકરીને જોતો હોય ને આશીર્વાદ દેતો હોય એ દ્રષ્ટિથી જોયું. દીકરીની અંદર પરિવર્તન આવી ગયું. પગમાં પડી ગઈ, બાપુ માફ કરજો. જે કાંઈ વાસનાના કીડા મારા હૈયામાન મગજમાં રમ્યા છે અને હું બીજી આશા લઈને બેઠી હતી તમારી હારે લગ્ન કરવાની, પણ આજથી હું તમારી દીકરી, તમે મારા બાપ. એક ક્ષણની માલિકોર, ભારત વર્ષનો તપસ્યા ધારી કોઈ સાધુ સંત જે કામ કરી શકે, સાધુ ધારે તો ગમે એનું પવિત્ર પરિવર્તન કરી નાખે, એવું પરિવર્તન એક દીકરીનું. જ્ઞાતિ સાથે મને ખબર છે, પણ હું મારું એવું નિયમ છે, જરૂર ન પડે ત્યાં સુધી કોઈ જ્ઞાતિની જેટલી જરૂર પડતી હોય એટલું નામ દેવું. એ દીકરીનું પરિવર્તન કરી નાખ્યું. જે જોગીદાસ ખુમાણનું રટણ 2 વર્ષ કરતી હતી અને હારે લગ્ન કરવા હતા,
એ દીકરીની નજરથી નજર મળે તા બાપ દીકરીનો સંબંધ થઈ જાય. આ પવિત્રતા ક્યાંથી મળે? આ બધાય બેઠા એને કહી દો, આટલી પવિત્રતાની બહુ જરૂર છે. આ ઇતિહાસોની બહુ 18 વર્ષની જોગીદાસ બાપુ ખુમાણનો ઇતિહાસ હોય, રામબાળાનો ઇતિહાસ હોય, કાદુ મકરાણીનો હોય, હાલો નહીં વાલા નામોરીનો હોય. એ તો મુસલમાનના દીકરા હતા, પણ એના આ સમાજને એની અસ્મિતાની જરૂર છે. હું જાહેરમાં કહું છું ભલા માણસ. શું કામે આજે ન બનવાની ઘટનાઓ બને છે, આપ જાણો છો. ન જોવાની ઘટનાઓ બને જેના આપણે વર્ણન ન કરી શકીએ, જેને જાહેરમાં બોલાય ને એવી ઘટના તો બને છે, આપણે બોલી ન હકી એવી ઘટનાઓ બને. બાપુ 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી હતી, હમણાં ઘટના બની. હવે આચાર્યથી મોટો તો ભરોહો કોની પાસે પછી કરવો? ગાડીમાં બેહારીને લઈ જાય, ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. તઈ એટલું યાદ આવે કે ક્યાં આચાર્ય આજના યુગના અને ક્યાં અમારો જોગો ખુમાણ. તમે કલ્પના તો કરો, વગડાની માલિકો ઘોડું જાતી હોય, પોતાની ઘોડલી પોતાના સાથીદારો ભેળા હોય અને બાગડતા ઈ ડાબલા વાગતા જતા હોય, ઘોડલાના દી આથમતો જતો હોય, એવે ટાણે એક માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય. કાયમ અમે આ વાતને યાદ કરી છે. ઢોરા ચારતી દીકરીને જોઈને નીચા નેણ ઢાળી જોગીદાસ બાપુ, અમારા ભીખુદાન બાપા, ભીખુદાનભાઈ ગઢવી, ભીખુદાન બાપા તો એવી વાત કરે, અમે એક નાટક જોવા જતા, સમીમ રાણી કરી અને એક મુસલમાનના બેન દીકરીને મુસલમાનના ભાઈઓ નાટક કરતા. રામવાળાનું નાટક બહુ સારું કરતા, પણ એકવાર કે જોગીદાસ કુમારનું નાટક કરેલું. તો જોગીદાસ કુમારનું નાટક કર્યું ને ત્યાં બધા જોવા તો પ્રોગ્રામ આવ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. તો જોગીદાસ કુમાર થઈ અને સ્ટેજ ઉપર માણસ આવ્યો ને કલાકાર, તો કે જોગીદાસ બાપુનું આખું પાત્ર ભજ્યું. સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો, ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાજુ બાજુ નજર નહોતી કરી. ભલા માણસ એક કલાકારે ખાલી એનું પાત્ર ભજવવા વાળા. તમે કલ્પના તો કરો, તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે. ઈ જોગીદાસ બાપુ નીચાને ઢાળીને પૂછે છે કે બેન, બેટી, દીકરી, બેટા એકલી છો જંગલમાં વગડામાં? હા બાપુ એકલી છું. મારા મા બાપ તો બચપણમાં મરી ગયા ને, તો મારા મામા ભેગી મોટી થઈને મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કેતો બેટા, હું એમ કહું વગડામાં એકલી છો, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? જમાનો બહુ ખરાબ છે, અટાણે અંધારું થઈ જાય, હમણાં જ ઢોર લઈને ઘરે વહી જા બેટા. આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રહેવાય. અને દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. એને કીધું કે બાપુ, અમારા વિસ્તારમાં બીક ન હોય બેનું દીકરીઓને. કે કેમ બેટા બીક ન હોય? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે. હા 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 18 વર્ષની દીકરી એમ બોલી, કોની તાકાત છે કે અમારા સામું જોઈ હગે? મર્દના ફાડિયા એક તરવારના ઝાટકેથી બેતરીન ચામડા જીવતાને ઉતારી લ્યો ને તોય જોગા ખુમાણની આંખ ભીની ન થાય. ઈ જોગીદાસ બાપુ ખુમાણની આંખેથી આહુડા આવીને મૂછે અટકી ગયા. શું કામે? બે હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા. અને હુરજને એમ કીધું કે હે દાદા હુરજ, આતમતા હુરજને કીધું, માને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ પરવા નથી. ભાવનગર માને કે ન માને, હવે હું જોગો ખુમાણ કહું છું કે મારે કાંઈ જરૂર નથી. પણ એક વાત તારા પાસે દાદા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18 20 વર્ષની દીકરી ઢોરા ચારે ને, દાદા હુરજ એની આબરૂ રાખી લેજે. એનાથી વધારે મારે કાંઈ નથી જોતું બીજું. હા હા હા, શું પવિત્રતા છે. તમે આ વાતોની આજ જરૂર પડે કે નહીં? યુનિવર્સિટીઓમાં ભણાવવી જોઈએ આ વાતો. જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની બનતી હોય તો આ વાતોની જરૂર પડી છે. કેટલી વાલા નામોરી, આ બધા બારવટિયા વાલો નામોરી એક મકાનમાં ખાબકો, હવે લૂંટવા જતા હોય ને પૂરી ખબર ન હોય કે કેવું ઘર છે કેવું નહીં. બળું દઈને નળિયા ત્રાટકીને ખાબકો અને સીધો ભડાંગ દઈને ઘરમાં ઓરડામાં પડે છે. કોઈ બેન દીકરી હુતી હતી, એના શરીર ઉપર હાથ અડી ગયો, બેન દીકરીની છાતી ઉપર સીધો હાથ પડ્યો, આમ દબાંગ દઈને પડ્યો. એટલે બારવટિયાને નિયમ હોય, કોઈ બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન થાય. જોવા ખાતર જોઈ લે બેન કેમ છો, એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખવી વર્તાઈ જાય. સામે વાળાને ખબર પડી જાય કે મારી આંખમાં આંખ નાખે છે. આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને અડાય નહીં, કોઈ ગરીબને લૂંટાય નહીં, ગરીબ ઉપર ઘા કરાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય, ઈ માણસ સામો આવે અને હાથ જોડી દે તો ઘા કરાય નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા એમ વાલા નામોરી ખાબકો ને બેન દીકરીના હાથ છાતી ઉપર બરોબર હાથ ધડ દઈને પડ્યો ને અડી ગયો. એ કૂદકો મારીને ઊભી ગયો. પોતાના હાથમાં એક હાથમાં તરવાર હતી, આમ એક હાથમાં તરવાર અને હાથ આમાં અડી ગયો. એટલે હાથ અડી ગયો એટલે આ હાથમાં તરવાર લઈ અને ઈની ઘડીએ કાંઈ વિચાર્યા વગર ઈ વાલા નામોરી મિયાણો હતો, ફરડાક કરતો અહીંથી તરવારનો ઝાટકો માર્યો. આટલો હાથ ઘરમાં ઉડાડી નીકળી ગયો. તો ભલા માણસ, કોઈ બેન દીકરીને મારો હાથ અડી જતો હોય, એ હાથ હવે રખાય નહીં. તમે કલ્પના કરો. અને એ વખતે મેં એવું સાંભળ્યું છે કે
માણસ આજુબાજુમાં ભેળા થઈ ગયા, અવાજ આવ્યો ને માણસ કોઈક આવ્યું હોય એવો, તો ધોડ્યા એને એમ કે સોર પડ્યા, લૂંટારા પડ્યા. એટલે પૂછ્યું બેન કોણ હતું, કોણ હતું? કે કોણ હોય મને ખબર નથી, તો નીકળી ગયો છે. પણ એનો હાથ મારા શરીર ઉપર રેડ્યો ત્યારે એવું લાગતું હતું કોઈ બાપ કોઈ એની દીકરી ઉપર હાથ ફેરવતો એવું લાગતું હતું, નિર્દોષ હાથ હતો. અને એ જાવા ટાણે બોલતો ગયો તો હું વાલો નામોરી છું, બેન માફ કરજે. નામની ખબર પડી, બેન દુઓ કહે છે કે તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા ઈ પાસા પોઢે ના, એની વનિતા ભેલા વાલિયા. હે વાલિયા, હે મિયાણા, હે બારવટિયા, તારા ઠૂઠા હાથે બંદૂક ચડાવીને તું સામે ઘા મારી ગમે ને, એક વાર તારો ઘા થઈ ગયો પછી સામે વાળો પાછો પોઢે ના, એની વનિતા ભેળો વાલિયા. ઈ જીવતો નહીં રે. આવા પવિત્ર જીવન જીવતા હતા. એટલા માટે તારા જહાજો જોગી દાસિયા. આહા આ બાપુ આહા સરસ. આપ જે મદદ મળીએ છીએ આપણે બધાય કરીએ છીએ, ગામનો પણ સહકાર હોય ત્યારે જ આવું રૂડું કામ થાય. પણ આ પરિવારે ભાઈ શૈલેષ ખૂબ મહેનત કરી છે અને મને એવું કીધું છે કે 1 પણ રૂપિયો અહીંયા ઘોળો રૂપિયા આવે મંદિરના નિર્માણ માટે એમાં જે કામ થાય એના સિવાય મારા ઘરે પણ હું લઈ જવાનો નથી. એટલે આપણે મોજ આવે. આપણે ત્યાં હાથવાર ઠાકરની આરતી થાય ત્યારે આપણે જાતા હતા હાજે, તો ખાસ આપણા બાપ દાદા જાતા હતા. હવે આપણી પાસે ઈ સમય નથી. પાંચિયું દહિયું તેદી ધરતા હતા. ઈ દહિયું તેદીનું આજના 1000 ગણાય. એટલે ઈ આપણાથી ન થાય. પણ 100 મહિને વરહદી આપણા ગામમાં આવો ધર્મોત્સવ હોય, જોગેશ્વર મહાદેવ જેવો આવો કોઈ પ્રોગ્રામ હોય, ત્યારે જેટલી આપણી પુગાણ હોય એના પ્રમાણમાં એવા ઠેકાણે નોંધી દઈએ. એટલે આપણી 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. આપણી ધર્મના કાર્યમાં છે દિવેલ નોંધાઈ જાય. એમ આપણે આપ્યું હોય તો અહીંયા આપશો. એ મંદિરમાં રહેવાનું છે. આપણે મોજ આવે. બાકી એના કામ ગણેશના કામ ગણેશ જરૂર ઉકેલે છે. એટલા માટે हरिहर नज गेर गेर विकसत सुर बेर बेर भर गज गज पेर पेर नट भर नाद. हाँ जय हो. હવે હા હા મામા कोई दिकरंडिए काकीड़ा पण जह मोवरे जादा ए वो तो पण थर लीजे मानड़ा. બારવટિયાની વાત આવે એટલે ચારિત્રની વાત અદ્ભુત આવે છે. ચારિત્ર સૂક્યો એટલે ઈ લૂંટારો,
ચારિત્ર્યમાં આર પાર ઉતર્યો તો એ બારવટીયો બાપુ. આ સીધી જ વાત. જેટલા બારવટિયા થયા, કોઈ જ્ઞાતિ જાતિના બારવટિયા હોય, ચારિત્ર્યમાં આર પાર ઉતરી ગયો એ બારવટીયો ભલા માણસ. એમાંથી ફેરફાર પડ્યો એટલે પછી ગમે એટલું કરે તો એ બારવટિયામાં નોંધ ન આવે, એ લૂંટારામાં નોંધ આવે. વસ્તુ જુદી. જોગીદાસ બાપુ ખમાણના પિતાશ્રી આદા બાપુ ખમાણ નિમી 11 હોય, બુઢો થયેલો કાઠી નિમી 11. આ બધી વાતો યુવા ધનમાં આજે જાવી જોઈએ. એટલા માટે જેને ખબર ન હોય એની વાત કરું છું, જે સાંભળ્યું છે એની નહીં. અને નિમી 11 અને થોડાક જુવાનડા બે પાસ આવ્યા, હવારમાં દાંતણ કરતા હતા કે બાપુ નિમી 11 છે, કાંઈક નીમ લેવું જોઈએ. તો કે લ્યો ને બાપા, તમે જુવાનડાઓ નીમ પાળી શકો, અમારાથી બુટાઓથી હવે હું નીમ પાળાય? તો કે બાપુ તમે પેલા. તો કે ના ના તમે લ્યો પછી હું. એટલે બધા મીંડા લેવા. હું આટલા સમયે જુવાર નાખી, પંખીડાને જાર નાખીને, ગાયનો ચારો નાખીને, કોઈ કે હું આમ કરીને આટલું પૂન કરીને હવે નીમ લીધા. અને છેલ્લે છરાડ કરતી આમ દાંતણને સીર્યું ઈ હાદા બાપુએ, અને સીરી દાંતણને હાથમાં દાંતણ રાખીને કીધું કે બાપા કાઠીનું નીમ હોય એ થોડુંક નોખું હોવું જોઈએ. એમ કરી અને દાંતણનો આમ ઘા કર્યો. ઘા કરતા કરતા બોલ્યા કે આ 2 દાંતણનો ઘા કરું છું, આ દાંતણની 2 શીરું આમ સતી પડે ત્યાં સુધી તો મારે જીવવાનું. હામી 11 આવે ત્યાં સુધી, એટલે 4.5 મહિનાનું આવે ત્યાં સુધી સતી પડે. આજ જ નહીં, કાયમ હવે દાંતણ કરીશ, અને કાયમ 2 સતી આમ દાંતણનો ઘા કરું, એક પણ ઊંધી ન પડે ત્યાં સુધી મારે જીવવાનું. એકેય શીર ઊંધી પડે તેથી આ હાદા ખુમાણના ખોળિયામાં પ્રાણ ન રાખવો, આ મારું નિયમ છે, આ મારું નિયમ છે. અને આમ એટલું જ ખાલી કર્યું. હે ડાડા હુરજ મરણ જીણ લગ માણ રાખે કાશ્યપ રાવું. હા હા હા. અને સાહેબ શું ચારિત્ર્યની તાકાત છે, જીવનની અસ્તિત્વને જેણે મુઠ્ઠીમાં કરી લીધું હોય એ મહાપુરુષોની આ વાત કરું છું. 4.5 મહિના સુધી બાપુ હવારમાં દાંતણ કરીને ઘા કરે, જોવાવાળા જોતા હોય. 4.5 મહિના સુધી એક પણ ચીર ઊંધી નહોતી પડી અને આર પાર ઉતરી ગયા તા. આને જીવતર જીવ્યા કહેવાય. આનાથી મોટી તપસ્યા બીજી કઈ હોઈ શકે સાહેબ? શું નિયમો? જોગીદાસ બાપુનો દુઓ હું કેટલી જગ્યાએ બોલ્યો છું. મેં કીધું છે યુવા તનને ખાસ, તમે ગમે એટલી શ્રદ્ધા રાખશો, તમે ગમે એટલા તાકાતવાળા હશો, ગમે એ છે, પણ ચારિત્રની મોટી જવાબદારી આવે છે. કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય, ચારિત્ર જે છે આ તો ઠીક છે. આ ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, અણ દેઠેલી ભૂમિ પરે યુવન માંડે આંખ. હા, પણ અમુક ઉંમર પછી તો ખબર પડી જ જવી જોઈએ. આ તો હકીકત વાત છે. જોગીદાસ બાપુ આવે જુનાગઢની ધરતીમાં, સ્પેશિયલ બોલાવેલા નવાબે કે ભાઈ આવડા બારવટું આવું નામ તો અહીંયા જમવા પધારો. અને તેથી કવિએ દુઓ કીધો, તું ટીંબે જુનાણા તણે ને જેથી ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. આ એક દુઆમાં 3 કલાક બોલાય બોલવું હોય તો, ચારિત્ર ઉપર બોલવું હોય બાપુ. હવે તમે વિચાર કરો, જુનાગઢની ધરતીમાં જોગીદાસ બાપુ જાય, જોગીદાસ ખુમાણ જાય, અને નવાબની બીબીયું છે એ બારીઓ ખોલીને આમ જોતી હતી. તમે એવું માનો છો કે એવો રૂપાળો 999 જુનાગઢના પાદરમાં કોઈ આદમી ન હોય? ન હોય. એથી રૂપાળા હોય. રૂપ હાટું નહોતી જોતી નવાબની બીબીઓ. એ શું કામે જોતી હતી કે જતીનો અવતાર છે, એનું મોઢું જોવાઈ જાય ને એની આંખ જોવાઈ જાય ને તો આપણા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. દર્શન કરવા હાટું જોતી હતી. તું ટીંબે જુનાણા તણે જેથી ફેહળિયો ફોજે તને બીબડિયું બંગલે જુએ. કેવડી પવિત્ર. એક કાદર બક્ષ બારવટીયો થઈ ગયો અમારે, કાદુ મકરાણી નહીં. બીજો એક આરસના ડુંગરા બાજુ હમણાંની બનેલી વાત છે, 100 વર્ષ પહેલાની. અને અમારો એક શિવા ગામ છે ચારણનું, ત્યાંથી અમારા વડીલો, એક વડીલ પેલા તો મુસાળા ફેરવતા ગાડામાં, એટલે છોકરા બેનું દીકરીઓનું હોય, માં હતા અમારા ચારણ હતા એમના, અને એ નીકળેલા રાત પડી ગઈ ડુંગરામાં, આરસના ડુંગરામાં ભૂલા પડી ગયા, આળસના ડુંગરાઓમાં. અને કોકે કીધું કાદર બક્ષની બહુ રાડ છે બારવટિયાની કે. અને એમાં વિચાર થયો કે અરર આ તો બીક હતી ને એવું જ થયું, હવે શું કરવું? એટલે જોવે છે કે ક્યાંક માર્ગ મળી જાય. એમાં એક ભડકી દેખાણી, તાપ જેવું દેખાણું, ક્યાંક આમ કંઈક અગ્નિ બળતો હોય દેખાણું. તો કે ત્યાં વાહુપ્યો બહુપ્યો કાંઈ ગઈ છે, ગાડું એ બાજુ જવા દો. ત્યાં ગયા ને તો કાદર બક્ષની ટોળકી બેઠી હતી. કાદર બક્ષ એ મુસલમાન બારવટીયો હતો, પણ આ કાદુ મકરાણી ને બીજો એના પછીની વાત છે આ. અને એટલે જ્યાં જોયું તા તો ઓહ બંદૂકું જોઈ ગયા, પાસે ગયા. હવે તો હું જે થવાનું હતું એ થઈ ગયું. આ તો ત્યાં જ આવ્યા બારવટિયા. એટલે ઉભા રહ્યા, કીધું રામ રામ જય માતાજી. હામો કાદર બક્ષે કીધું રામ રામ જય માતાજી. એટલે તમે કોણ છો એમ પૂછાઈ ગયો. પછી તો હું કાદર બક્ષ છું, બારવટે ચડ્યો છું ને આ બધા મારા સાથીઓ છે. એટલે થીર થઈ ગયા ચારણ કુટુંબ આખું, બાયુ માણા ભેળા, ગાવડિયું બેગ બાંધેલી ગાડાની વાહે કે શું થાય. એટલે કીધું ઓહો હો હારું, તમે કેવા તો કે ગઢવી છે ચારણ. ઓહો આવો મારો બાપ પગે લાગ્યો, બોલો ચારણ દેવ આવ્યા, હારું. પણ મારો બાપ, મારો માણસ હારે મોકલું છું. અહીં ફલાણે પટેલ એક છે, એનું ઘર છે, એ મારો મિત્ર છે, એને ત્યાં જાઓ
અને હું ચીઠી લખી દઉં છું એમને ત્યાં તમને જમાડશે માણસને ભેળો મોકલ્યો કે ત્યાં જમાડજો રોકજો ને હવારે રજા આપજો એનો મિત્ર હતો ઓલો પટેલ આવો આવો કાનાભાઈ આવો વાહ કાનો ક્યાંથી ઠેર ગાયનું દૂધ લઈ આવે મારા હાટવો બેહો બેહો પણ ઇન્સેટ બિન્સેટ ન આમ ભરવાડ હવે સુધરો મીડિયા હા જરૂરી છે હા આવો એટલે આ વાત સાંભળજો એને જ્યારે હાલતા થયા ને એને કીધું કે જા મારા મિત્ર છે કવિરાજ એ કે ગઢવી બાપા દેવ ચારણ દેવ હું કાદર બક્ષું અમારો માણસ તમને ફલાણા ભાઈ ત્યાં મૂકી જાય અહીંયા રોકાવો તમે ચિંતા ન કરતા પણ એક વાત પગે લાગીને કહું સાંભળજો હવે કાદર બક્ષ બોલ્યો એક વાત પગે લાગીને કહું આમાં અહુરા નીકળતા નહીં કે કાદર બક્ષના નામના કેટલાય કૂતરાઓ રખડે છે મોઢું કોક મારી જાય ને કબર મારી લાય છે બાપા બીજી કાંઈ મને વાંધો નથી ભલા માણા બાકી હું કોઈ દી નિર્દોષ ને લૂંટું નહીં બટકું બીજા પરી જાહે અને કબર મારી લાય છે આ બારવટિયાનું સ્થળ છે એટલા માટે થોડું બારવટિયાની બધી યાદી અને વાતો આપને કરું છું આ બધો સમજદાર વર્ગ અહીંયા બધો બેઠો છે આ વિસ્તાર જ આખો છે અહીંયા કેટલા અમરેલી જિલ્લામાં કેવા કેવા કવિઓ થયા છે કેવા કેવા આજે પણ પૂજી બાપુથી લઈ પૂજી ભાઈશ્રીથી લઈને કેવા વિદ્વાનો આવી બધા આવા સંતો આપણને મળ્યા મારે કોટડી સંજય મામા છે સંજય મામાના દાદા તમે બચુ બાપુ તમે મળો તો ખબર પડે આપણે વિચાર થાય બચુ બાપુ એટલું બધું સાહિત્ય એની પાસે યુનિવર્સિટી છે આખી અમારે હમણાં ચર્ચા થતી હતી મેં કીધું આ પુસ્તકો બધા છપાય તો સારું એટલે આવવા જોઈએ એટલું બધા વિદ્વાન એમ અને એવા ક્યાંય કોઈની પાસે નથી એવી એની પાસે બધી પુસ્તકો એમની પાસે છે એટલે એવો આ વિસ્તાર છે એટલા માટે પછેડીને ખીમરા પછેડીને ધરતી માં જતી ફરહરિયા ફરંગાળ પણ તરહોરાટ ને ગોગો ધણી એ માનો ખોપડ તલખુમાર પાંચસો વાળી વાત પ્રજાપતિએ પણ કરી બતાવી બાપુ એનાય બાપ દાદાના કઈક પુણ્ય છે કે જોગેશ્વર મહાદેવના નિર્માણના પુનઃનિર્માણના પોતે નિમિત્ત બન્યા છે ભલા માણસ અને આવી અસ્મિતાની સાથે જેમનું નામ જોડાણું કાયમના માટે એવી વાત છે આ એટલા માટે આ થોડા દુહાઓ મને યાદ આવે પણ નાવે કરંડીએ ના એ માણો ઝાંઝડ જોગી દાસીઓ હા ધીરુભાઈ વાહ ખોડિયા જાઉં
થાત ગણમોલા આદલ ઘરે તો કાઠી કી કહેવાત હામી વડ હુબા તણી અને એણે જ્યારે સંવત 1875 જદી હાથમાં લગામ લીધી અને તરવાર લીધી ને ખાપણને બાંધ્યું મોતના ખાપણ બાંધી કાળના જડબાની માથે પાગ દઈ અને મારો કહેવાય છે ખુમાણ પંથકનો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો કાળના જડબાની દાઢની માથે પગ દઈ અને જદી નીકળ્યો એની ઘોડલીની માથે ચાંગી ઘોડલીની માથે સવાર થયો એ વખતે યુદ્ધમાં ઉતરે ત્યારે એનું વર્ણન કરવું હોય તો કેવો જોગાએ બારવટો કર્યો હોય છે ગાઢા હુકળ હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ઘટા બીજ ગાને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે પકોળ બેડા બેડા પતિ નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ઘટા બીજ ગાને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે પકોળ બેડા બેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી વહી પાટ વિઘાટ હેમરા હટાટ માળા અસમાન પેરા નોદળા એરા બીજડા નરાજ જાત બીજ ખેડા પાટ પરણે અણી બેડા પાટ ધણી નજા ગયા થાક લડ્યા હિતી વાત સુણી ધોમ જાળા બોમ લાગી જય હો જોગીદાસ બાપુ ખુમાણ જ્યારે કોઈ પણ ગામ ભાંગવા ત્રાટકે ને પછી પાછા બારવટિયાઓ નોખા પડી જાય પહેલા તો ધીરે ધીરે ભાઈઓ ને પછી એમ કરતા 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 3 ભાઈઓ બાપુજી પછી ધીરે ધીરે કુટુંબના કોઈ જોડાણા અવરતિયા ભાઈઓ જોડાણા 20-25 જણા છેલ્લે કહે છે કે 80-84 જણાના ભેળા થઈ ગયા હતા એ આખું યુદ્ધ થઈ ગયું હતું અને પછી કોઈ પણ ગામ ભાંગે અને પછી તરત જ નોખા પડી જાય એક એક થઈ જાય બબે થઈ જાય પછી હાવ એક એક થઈ જાય એટલે કોઈને ખબર ન પડે પાછા ધીરે ધીરે ગીરના ડુંગરા બાજુ ઉતરી જાય અને એમાં એકવાર સિંહોર પાસેથી ક્યાંકથી નીકળ્યા નોખા નોખા પડી ગયા જોગીદાસ બાપુ પોતાની ચાંગી ઘોડલી માથે બાગડતા 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 ઘોડલી વહી જાય છે અને એમાં બન્યું એવું કે ગામ લૂંટવામાં બરોબર કઈ ફરે આવે લઈને પાછું નીકળવાનું થયું ભાવનગર આવડું મોટું એ વખતે કઈ જેવી તેવી વાત નથી મહાસત્તા કહેવાતી સૌરાષ્ટ્રની આ બાજુની આ વિસ્તારની ગોહિલવાડની અને એમાં ભાગ્યા જાય ને એમાં એક રસ્તામાં નજર પડી પોતાની ઘોડલી જાય છે અને આમ નજર પડી તે જુવાન આદમી સડાપ 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 ડગલા માંડે જાય અને બધી આંગળીઓમાં વેઢ પહેરેલા વાહેથી સફેદ કપડા જોયા અને શેટેથી જોયું કે આ તો હોનું બોનું પીર્યું છે ને એકલો વગડામાં જાય છે આને તો હોના લઈ લેવા છે લૂંટી લેવો બાગડતા 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 પાસે આવતો જુવાન બેહી જા આમ કરી આમ બાવડું કર્યું તો ઓલું કૂદકો મારીને વાહે બેહી ગયો અને બાગડતા 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 બોલે નકર ચાલે એને એમ કાને આખો જ લઈ જાઉં ઠેઠ આ બધા અમુક વિસ્તાર વટી જાઉં પછી આના ઘરેણા લઈ લેવો ઉતારી દેવો છે આને અમારી બીક નથી અમે અમારું ઘરે આંસકાઈ ગયો છે ને બારવટે ચડ્યા આ ગમે ને એકલા ઘરેણા પહેરીને થોડીક ધાક તો હોવી જોઈએ કે નહીં એટલે એમાં બાગડતા 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 એમાં એક ગામનું પાટિયા જેવું અત્યારે પાટિયું કે આપણે એ વખતે આમ આવી ગયું પાદર આવ્યું હોય છે તો કે ઊભી રાખો કે ઊભી રાખો એ વર્તી ગયો કે આ જોગીદાસ ખુમાણ છે ઓલો માણા વર્તી ગયો કે ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો તો ઊભી રાખી કે હું રાખવાનો છું તો કાઢ ઘરેણા બધા કે પૂછો તો ખરા કોણ છો કેવો છો ચારણ શું હે ચારણ શું ગઢવી છો હા અરે તારી ભરી થાય તારી તમે વિચાર કરો શું હોય છે ખાનદાની ચારણ બ્રાહ્મણ સાધુ મરી જાય કાળ કદાચ કાળ માથે વયો આવતો હોય ને તો એ કાળને ખંભે લઈ લે પણ અસલ ક્ષત્રિયનો દીકરો હોય કોઈ દી એના હામો બોલે નહીં એના ઉપર ઘા ન કરે એના પાસે લાલચ ન રાખે કવિરાજ ક્યાંથી આવું છું મારી ચાંગી ઘોડી ના આમ તો જો અને કેટલો થાક લાગ્યો હોય છે વેલા હેર બોલવું તું તો ખરું કેતા હોત તો તમને બેહારત નું હું દોરી આવત પણ કે બોલવું તું ખરું હું ચારણ છું કે મારા ગામનું પાટિયો આવે પછી બોલું ને આ ચારણ હો મારા ગામનું પાટિયો આવ્યું એટલે બોલ્યો કે હવે મને ઉતારી દો કેવી તમે સતત જાગૃતતા જેને કહેવાય બારવટે મૂળ માણેક જોધા માણેક ઘણી વાર બોલ્યો છું બારવટે હોવા છતાં જાગૃતતા કેટલી ક્ષણે ક્ષણ જાગૃતતા જેને સાધના તમે કહી શકો એ પણ સાધના છે માર્ગ ન ભૂલો નિયમો પાળવા તો બહુ અઘરા કોઈ પણ વસ્તુનું તમે નિયમ લઈ લો ને બહુ અઘરું અખતરો કરજો તમે ખાલી એટલું નિયમ લ્યો ને કાંઈ હનુમાન ચાલીસા કરવી તોય ફેર પડી જાય એક દી યાદ જ ન આવે હુવા હુતી એટલે આજે ઓલું કામ આવી ગયું ઓલું કામ નિયમ કરો એટલે પૂરું નિયમ બહુ અઘરું છે એમાં નિયમો પાળવા વાળા બધા હતા ઈ ચાંગી ઘોડી નીકળે
અને બાગડતા બાગડતા કરતી ગોહિલવાડ ને ધમરોળતી ધમરોળતી નીકળે ઘોડી એના ડાબલાના કવિ વર્ણન કરે શું કહે છે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા કી ગાજ બંધ પોપટા કેના કે તરી ભાગા હાથ ગાઈ ચાતો બીજા રાગા પ્રભે રાજા હારા આપે રાજ ઠુમા 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 તરી ખેડા દે મદમ તળપે ગટા કે માથે જાણે સુતા તીર ચાસરા બુડી હી બોડા કાનો હોરી જર સોહે સમ પે એરસા ઘોડા વાલેરા સતીર દેખો કલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ये सात समंदर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे